તો મિત્રો આજે આપણે જવાનું છે જોગણિયા પર્વતની અંદર આવેલ રહસ્યમય જગ્યા કે જ્યાં ખોડિયારમાંનું સ્થાન આવેલું છે તેના આજે આપણે દર્શન કરવાના છે। જગ્યાની જો વાત કરું તો આત્મેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી જ્યારે આપણે ઈટવા મહાદેવના દર્શન કરવા માટે જઈએ ત્યાં રસ્તામાં આ ખોડિયારમાંનું સ્થાન આવે છે। તો ચાલો સાથે મળીને આપણે આ ખોડિયાર માતાજીના દર્શન કરીએ। જય માતાજી। જંગલમાં થઈને બહાર નીકળી ગયા છે। મસ્ત મજાનું લોકેશન એવું છે એકદમ ખુલ્લું, તમને એ પણ બતાવું। વાહ ભાઈ મોટી બધી શીખા છે અહીંથી નજારો જોવો ગિરનારી મહારાજ। વાહ ભાઈ ને આ નદી એ બી છે સામે દેખાય છે જુનાગઢ। આ બાજુ જંગલ શીલા है સીધી નીચે ખાઈ આવું કંઈક લોકેશન છે। મિત્રો એ પોઈન્ટેથી આગળ આવતા આવું કંઈક લોકેશન છે ને અહીંયા ખોડિયાર માતાજીનું સ્થાન આવેલું છે। જય ખોડિયાર। ડુંગરની અંદર આવા તો અનેક સ્થાનો આવેલા છે, તો આજે આપણે ખોડિયારમાંના દર્શન કરવાનો લાભ મળ્યો છે। આવું કંઈક આ મંદિર બનાવેલું છે જંગલની અંદર ને સામે કંઈક દેખાય છે આશ્રમ જેવું। તો આપણે હવે આગળ વધશું ઈટેશ્વર મહાદેવ તરફ જવા માટે। ચડતા હતા કંઈક રસ્તો છે જવાનું છે। અહીંયા પણ નદી લીધી છે અને સામે ખોડિયારમાંનું સ્થાનક છે, તો ખોડિયારમાંના આપણે દર્શન કરશું। જય ખોડિયારમાં। વાહ ભાઈ વાહ, જય ગિરનારી, જય ગિરનારી। આ હતા એકદમ દુર્લભ અને રહસ્યમય ખોડિયાર માતાજીના દર્શન। તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં જય ખોડિયારમાં જરૂરથી લખતા જાજો। તો મળશું એક આવી અલૌકિક જગ્યાને લઈને, ત્યાં સુધી બધાને મારા જય માતાજી।